જામનગરના જિલ્લાના કાલાવડમાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી। જૈન સમાજ પારસમુનિ મહારાજ દ્વારા 25 જનજરૂરિયાત પરિવારને રિક્ષાની સહાય કરવામાં આવી। જામનગર જિલ્લાના કાલાવડમાં ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં જૈન સમાજના પારસમુનિ મહારાજ દ્વારા 25 જેટલા જરૂરિયાતમંદ પરિવારને રિક્ષાની સહાય કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી। કાલાવડ શહેરના શીતળા માતાજીના મંદિર નજીક આવેલ જૈન સમાજના ધાર્મિક સ્થાનમાં રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી અનેક દાતાઓ દ્વારા દાન અર્પણ કરવામાં આવે છે, જેના સહયોગથી ભાડાની રિક્ષા ચલાવતા 25 જેટલા પરિવારોને રિક્ષા અર્પણ કરવામાં આવી હતી। જે લોકોને રિક્ષા મળી છે તે લોકો પરિવાર સાથે કાલાવડમાં આવેલા ગાંગજી ઋષિની ડેરીએ અને કાલાવડ સ્થિત જૈન સંત પારસમુનિના આશીર્વાદ લીધા હતા। લાભાર્થીઓએ દાતાઓનો આભાર માન્યો હતો અને પરિવારજનો પ્રભુને પ્રાર્થના કરીને આશીર્વાદની પ્રાપ્તિ કરી હતી। બોલજો તમારું। ઓકે, બોલો। જય જીનેન્દ્ર। મારું નામ પિયુષભાઈ શશીભાઈ મહેતા છે। હું રાજકોટ રહું છું। તો અહીંયા ગુરુદેવના દર્શન કરવા ત્યારે આવેલા, તો અહીંયા ડેરીએ અમે માનતા રાખેલી હતી। તો આજે નમ્રમુનિ મહારાજ સાહેબ અને દાતા ભક્તો તરફથી અમને ગુરુદેવે 13-14 જણાને રિક્ષા આપેલ છે। તો સર્વને અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। જય જીનેન્દ્ર, જય ગુરુદેવ। જય જીનેન્દ્ર, જય ગુરુદેવ। મારું નામ કામદાર વિશાલ છે। પારસમુનિ મહારાજ સાહેબ અમે દર્શનાર્થે ગયા હતા। હું પહેલાં ભાડાની રિક્ષા ચલાવતો હતો। મહારાજ સાહેબે એમ કીધેલું કે આયા તમે કાલાવડ ડેરીએ માનતા રાખશો તો પછી તમારું કામ થશે એવું કંઈક રાખશો, એ પ્રાર્થના કરશો। તો એમને પ્રાર્થના કરી અને માનતા રાખેલી હતી અને મારું કામ થઈ ગયેલું છે। પારસમુનિ મહારાજ સાહેબ, નમ્રમુનિ મહારાજ સાહેબ એ બધા થકી મારી રિક્ષા આજ મારા ઘરની થઈ ગઈ છે। પહેલાં હું ભાડે લાવતો હતો, આજે મારી ઘરની થઈ ગઈ। આજે હું અને મારી બેબી દર્શન કરવા આવેલા છીએ એ બાબતે। જય જીનેન્દ્ર। એક દિવસ હું દર્શન કરવા આવ્યો ત્યારે એવી પ્રાર્થના કરી હતી કે આજે રિક્ષા આપણે જે ભાડાની આંકીએ છીએ કદાચ ઘરની થઈ જાય, અને એ આજરોજ અમારે ગુરુદેવના આશીર્વાદ, પૂજ્ય નમ્રમુનિ સાહેબના આશીર્વાદ, આ બધાના આશીર્વાદથી રિક્ષા મળેલ છે, અને એ બાબતમાં ગુરુ પૂર્ણિમા દિવસે અમે અહીંયા દર્શન કરવા આવેલા છીએ। હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ, તન્ના સમાચાર, જામનગર।